વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 એકમ 8 બૈજિક પદાવલીઓ અને નિત્યસમ તેનું ઉદાહરણ 1 તથા ઉદાહરણ 2 નું સોલ્યુશન જોઈશું. એમાં પહેલું જ ઉદાહરણ 1 છે. અહીંયા એક ઉદાહરણ 1 જે આપેલું છે તેમાં જોઈએ આપણે તો 7xy + 5yz - 3zx આ એક રકમ છે, બરાબર. પછી 4yz + 9zx - 4y આ બીજી રકમ છે અને -3xz + 5x - 2xy આ ત્રીજી રકમ છે. આ ત્રણેયનો શું કહે છે કે સરવાળો કરો. સરવાળો કરવાનું કે ને કે બાદબાકી. તો પહેલાં આપણે જે પણ રકમો આપી હોય એને આ રીતે કૌંસમાં લખવાનું, પ્લસ પછી ફરીથી બીજી રકમ લખવાની આ રીતે, પાછો પ્લસ અને પછી ત્રીજી રકમ લખીશું. પહેલું કામ આ ફરજિયાત કરવાનું રહેશે, બરાબર. હવે શું કરવાનું, આપણે કૌંસ દૂર કરવાનું છે. પહેલાં 7xy + 5yz - 3zx, પછી +4yz + 9zx - 4y એ પણ આપણે એમને જ લખવાના છે. પ્લસ હોય તો આપણે ચિહ્ન બદલીશું નહીં, બરાબર. એ ખાસ ધ્યાન આપવાનું છે. જો એના એ જ ચિહ્ન સાથે લખ્યું છે, ખાલી કૌંસ દૂર કરેલું છે. કૌંસ એટલા માટે કે પહેલાં આપણે કૌંસ કરીએ તો કહેવાય કે સરવાળો કરવાનું છે. હવે આપણે શું કરવાનું છે તો સજાતીય પદ શોધવાના છે. સજાતીય પદ એટલે કે આ xy છે તો જેટલા xy વાળા પદ છે એ આપણે જોડે લખવાના છે. જેમ કે પહેલું છે 7xy, બરાબર. તો બીજું xy વાળું પદ તમને દેખાય છે કોઈ જગ્યાએ, તો આ 7xy છે. બીજું xy વાળું પદ આ રહ્યું, જોઈ શકો છો તમે, એ છે -2xy, બરાબર. અહીંયા ફરીથી જોઈએ, હવે xy વાળું બીજું પદ નથી. હવે yz છે 5yz, બરાબર, +5yz આપણે ચિહ્ન જોડે લઈશું. તો 5yz જોડે જોઈએ તો બીજું yz વાળું પદ ક્યાં છે, આ રહ્યું, જો તમે, +4yz, બરાબર. હવે જો બીજું કોઈ જગ્યાએ yz વાળું પદ છે ના. હવે આપણે zx વાળું પદ લેવાનું છે, -3zx, બરાબર. તો હવે zx વાળું પદ બીજું ક્યાં છે તો આ રહ્યું, જો તમે, કયું છે, +9zx, બરાબર. જો આગળ જોઈએ તો આ પણ zx અને xz એક જ કહેવાય. આ પણ આ જ સજાતીય પદ છે એટલે આ પણ આપણે જોડે જ લખીશું, બરાબર. હવે આગળ જોઈએ તો આમાં બાકી કયું વધ્યું તો -4y, એનું કોઈ જ સજાતીય પદ નથી, અને +5x એનું પણ કોઈ સજાતીય પદ નથી. તે બે એકલા લખીશું. હવે કેટલા સજાતીય પદ મળે છે એની આપણે આંતરક્રિયા કરવાની છે. જેમ કે અહીંયા પહેલું એક જે જોડી છે આપણે જોડી 7xy - 2xy, તો આમાં xy તો એમને જ રહેશે સરવાળા બાદબાકીમાં, બરાબર. પરંતુ ચલ એટલે કે સહગુણક જે છે, ચલ જોડે સહગુણક, તેની વચ્ચે જે સરવાળા બાદબાકી થાય એ આપણે કરવાના રહેશે. જેમ કે અહીંયા 7 અને 2, તો 7માંથી 2 જાય તો 5, એટલે 5xy થાય, બરાબર. એ રીતે બીજું જોઈએ આપણે તો અહીંયા 5yz + 4yz આ બંને પ્લસ છે. બંને પ્લસ એટલે બંનેનો સરવાળો કરવાનો, એટલે 5 ને 4 9yz થશે વત્તા, બરાબર. અહીંયા ત્રીજું જોઈએ આપણે તો અહીંયા 3 છે સજાતીય પદ. કેટલા છે? 3. હવે આમાં 2 તો માઇનસ જ છે, જો, -3 -3, અને 9 છે એ પ્લસ છે. તો સમાન જે ચિહ્નો છે પહેલાં માઇનસવાળા એનો સરવાળો કરીએ તો 3 ને 3 કેટલા થશે? 6. કેટલા થશે? 6. એ -6 થશે, બરાબર, કારણ કે માઇનસવાળા છે. અને 9 પ્લસ છે તો 9માંથી 6 બાદ કરીએ તો કેટલા વધે? 3xz. ખબર પડી? આ રીતે આનો જવાબ મળશે. ફરીથી કેવું, આ માઇનસ માઇનસ સમાન ચિહ્નનો પહેલાં સરવાળો કર્યો, 3 3 6 કરે, અને 9 પ્લસ છે ને આ માઇનસ છે એટલે બાદબાકી થાય, તો 9માં 6 જાય તો 3zx. અહીંયા જોઈએ આપણે તો -4y એમને જ રહેશે, કારણ કે એનું કોઈ સજાતીય પદની જોડી નથી ને, +5x પણ એમને જ રહેશે. તો આ આપણો જવાબ થશે. ઉદાહરણ 2 જોઈએ આપણે તો કહે છે 7x² - 4xy + 8y² + 5x - 3y માંથી આ જે છે 5x² - 4y² + 6y - 3 બાદ કરો. તો બે કીધું તેમ પહેલાં આખું કૌંસમાં લખી દેવાનું,
બાદ કરો એટલે વચ્ચે માઇનસ અને બીજું પણ આખું કૌંસમાં લખી દેવાનું, બરાબર. હવે આપણે કૌંસ છોડીએ તો આગળના પદમાં કોઈ પણ પ્રકારના ચિહ્નનો ફેરફાર થતો નથી, એટલે એ તો આપણે એમને જ લખી દઈશું. પણ માઇનસ પછીના જે કૌંસમાં છે એ બધાના આપણે ચિહ્નો બદલવા પડે. જેમ કે આ 5x² અંદર પ્લસ છે તો બહાર આવશે તો માઇનસ. આ -4y² છે તો +4y². આ +6y છે તો -6y. અને -3 છે તો +3 થશે, બરાબર. આ રીતે હવે આપણે સજાતીય પદની જોડી બનાવવાની છે. જેમ કે 7x² હું પહેલાં લખું તો બીજું કયું આવશે એના જોડે -5x². જે ચલ અને ચલનો ઘાત સરખો હોય ને આપણે સજાતીય પદ કહીએ છીએ તે એવું પદ શોધવાનું છે આપણે. તો લખી દઈએ આપણે 7x² - 5x². હવે આપણે xy વાળું પદ જોવાનું છે. xy વાળું પદ તમે જોઈ શકો છો કે બીજી કોઈ જગ્યાએ છે જ નહીં. આ માત્ર -4xy જ છે. જો તમે બીજી કોઈ પણ જગ્યાએ xy વાળું પદ નથી. ચલો, +8y². તો અહીંયા જોઈ શકો છો બીજે ક્યાં છે જો તમે, તો આ રહ્યું +4y², બરાબર. હવે x વાળું પદ જોવાનું છે આપણે. 5x તો બીજે કોઈ જગ્યાએ છે x વાળું પદ? ના. તો આપણે લખી દઈશું +5x. હવે -3y તો y વાળું પદ જોવાનું છે. તો આ રહ્યું બીજું y વાળું પદ, બરાબર. -3y -6y, બરાબર. હવે છેલ્લા વધશે +3. હવે આપણે જે જોડી બનાવી છે એની વચ્ચે આંતરક્રિયા કરવાની છે, બરાબર. જેમ કે આ બે વચ્ચે શું થશે? આ જે જોડી છે એમાં તો બાદબાકી થશે, કારણ કે એક પ્લસ છે ને એક માઇનસ છે. 7માંથી 5 જાય તો 2 વધશે એટલે 2x². આમાં તો કોઈ જોડી જ નથી એટલે -4xy રહેશે. આ જોડી છે 8 અને 4 તો શું થશે? 2 પ્લસ છે તો 8 ને 4 12y² થશે, બરાબર. અહીંયા આ પદ એકલું જ છે એટલે એમાં કશું થશે નહીં, +5x. અહીંયા આ જોડી છે બંને માઇનસ છે, સમાન ચિહ્ન હોય તો શું થાય? સરવાળો. તો 6 3 9 થશે, -9y +3. તો આ આપણો જવાબ થશે. તો વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો. ઓકે, ગુડ બાય.